હેલો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ. જો મારો ફ્રેન્ડ અમે રિયલ લંડન જોવા માટે આવ્યા છીએ મંગુબેન. જીતુભાઈ તમે એમને ડાકોર લઈ જઈને ઉલ્લુ બનાવો છો ને? હા એવું ના ચાલે. હું આજે રિયલમાં આવી ગઈ. અમેરિકા લઈ જવાના ને ત્યારે લઈ ગયા તમને હે ડાકોર. સેમ યમન. અહીંયા ક્યાં છો? અહીંયા આપણે લંડનમાં જ? Uno. હા ઉનોમાં. હો અમે સ્લાવમાં છીએ. Yeah, we are also in Slav. અમે અમદાવાદ નામ તો હા. બરોડા બેન અને અમે અમદાવાદમાં. ઓકે Okay. એન્જોય કરો. થેન્ક યુ. બાય. શું કહેવા માંગો છો મેમ? કેવું આઈ લાગતું એમ છે? સો હેપી. મારા ફેન્સ મને અહીંયા પણ મળે છે. આટલું કોઈનું નસીબ હોય? આંખમાં આંસુ આવી ગયા છે તમારા? યસ. બટ સારું છે. આઈ એમ વેરી હેપી ફોર યુ મેમ. આરે થેન્ક યુ. ચલો આપણે ભાઈ ફરીથી અમે ચબૂતરા પર આવી ગયા છે. शाहरुख को बुला रही कबूतर को बुला रही शाहरुख આવશે. अच्छा शाहरुख ની જેમ બોલાવે તો जा सिमरन जा जी ले अपनी जिंदगी. પછી આ બિલ્ડિંગ હતી આ બિલ્ડિંગ જોઈને કે તાજમહેલ પેલી આપણી ગાંડી બગ્ગી કે સસ્તું તાજમહેલ. Not come, okay? This part of not come. This is little live. Live. जिंदा है जिंदा वो मरा. તો ફ્રેન્ડ અમે લોકો આવ્યા હતા અહીંયા અમારા નજીકના પેટ્રોલ પંપ. આને શું કહેવાય? ટેસ્કો. સ્પેશિયલી આ લેવા આવ્યા હતા. બેનને આ ખાવું હતું. બેનને બહુ ગમતું હોય. એમના ફેન્સને કહું છું એટલે એમને લવ કરતો હોય તો આપી જજો પ્લીઝ. ના મેં પહેલા દિવસે ખાધું હતું તો મને આ ગમ્યું હતું મકાઈ. ક્યાંના શોધી રહ્યા હતા બેન? હા બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં બધે જ આ શોધ્યું છે. આઈ નો એટલે મને આજે કહેતા હતા બેન કે મેં કીધું આઈ ડોન્ટ નો. પછી હવે મને જરાક પણ અચાનક જ મારી નજર પડી ગઈ. ઇટ્સ વેરી ટેમ્પટિંગ. આજે બેન ક્યારના તમને યાદ કરતા હતા કે મારા ફ્રેન્ડ્સને કરું હેલો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ. હેલો હેલો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ. બસ ઊભી થઈ જવું છે. કયા નંબરની બસ ઊભી છે તો બતાવો ફ્રેન્ડને કયા નંબરની બસ ઊભી છે. 81. ઊભી છે. ગ્રુપ કોલ. ચલો ભાઈ જઈએ છે પાછા વોક કરતા કરતા. બાય બાય સી યુ ટેક કેર. બાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો અમારે એકવાર હેલો ફ્રેન્ડ્સમાં નાખને કે અમને લોકોને ગુજરાતી જમવાનું બહુ મન થયું છે. બધા કે જ છે. જમાડો ને બધા એવું જ કહે છે કે ફેમિલી આવો. ફેસબુક. કંઈક જીવડું હશે. હા એ બધા એવું જ કહે છે ફેમિલી આવો ફેમિલી. બધા ત્યાં જ રહે ને. હા કલાક તો થાય અને બે આપણે બસ બદલવી પડે. બે કે ત્રણ કીધું ને. બદલવી પડે. 3 બસ અહીંયાથી. આજે કેવો મસ્ત પ્લાન. ચાલ આપણે વાત કરવાનું અલગ જ છે. ચલો ભાઈ આ કેવી કાર છે જો નાની નાની. મારી ગાડી છે મેં મોકલી દીધી છે. અચ્છા નાની પડતી ભાડે આપી છે. ઊભી રહે બાકી. થેન્ક યુ. ચલો હવે અમારે હોટલ પર પહોંચ્યા. તો ફ્રેન્ડ રૂમમાં આવી ગઈ હતી. ફ્રેશ થઈ ગઈ થોડું. કપડાં બપડા ચેન્જ કરી દીધા. પણ હિતેન સરનો ફોન આવ્યો છે. મને બોલાવે છે કોઈ આવ્યું છે તો ચલો જઈએ ત્યાં ને મળવા માટે. તો મળાવું તમને. ઓકે તો ફ્રેન્ડ મેં કીધું ને કે કોઈ મને મળવા આવ્યું છે તો ઓળખીતા જ મળવા આવ્યા છે. મારા જાની સર છે એમના બેન છે. એમણે મને મેસેજ કર્યો હતો કે હું આવવાની છું પણ આટલું જલ્દી આવી જશે મને નથી ખબર. થેન્ક યુ સો મચ. અહીંયા કોઈ આવી રીતે મળવા આવે ને એટલે એવું લાગે કે
ગુજરાત આવી ગયા છે, ઘરે આવી ગુજરાત ગયા આવી છે. ગયા છે. હા, પણ મને છે ને ખબર નહોતી કે અહીંયા છે, નહીતર તો થોડું વધારે. તમને શું લાગે છે મારથી આવેલી વસ્તુ ખાલી મારા માટે છે? આ બધા ધાર પાડે મારે ત્યાં. હમણાં હું લઈ જઈશ. મેં થેલી જોઈ લીધી બધી. મેં એમને કહ્યું છે કે શોપિંગ કરવું હોય તો મારી જોડે આવજો, હું લઈ જઈશ. અરે થેન્ક યુ. જો કેવો બેઠો છે. નમસ્તે, હું હિતેન કુમાર છું. મેડમના વિડીયોમાં ફીચર થવાનો જે મોકો મળ્યો છે, થેન્ક યુ વેરી મચ. આપે મને બ્રેક આપ્યો એ બદલ. તમારા નામનો તો વિડીયો ચાલી રહ્યો છે. તમારું નામ લખીને વિડીયો કરે છે. મારું શું હોય, મારા વિડીયોની આગળ મંગુ આ કરે છે, મંગુ આ. તમારામાં નથી, સીધું જ લખેલું છે. ઓકે. હા, આભાર. એક જ વિડીયો એવો છે. હવે બેસીએ થોડી વાર, તમે લોકો મજા એમની કરો. સાથે એમના પતિશ્રી પણ આવ્યા હા, છે. એમના હસબન્ડ છે. અને હેલો સર. એમના મધર પણ તારા બહુ મોટા ફેન છે. હા, એમના મમ્મી છે. મેડમના એ બહુ જ મોટા ફેન મારા છે. સાસુ એમના મમ્મી છે. હાજી. તો એમને પણ નમસ્તે આંટી. જોજો તમે પણ આ વિડીયો. અને એની સાથે સાથે આપણા નરેન મેકઅપ મેન નો દીકરો પણ અહીંયા છે. તો મળી. અચ્છા, અહીંયા જે મેં તને ગઈકાલે કહ્યું કે હા. નરેનનો દીકરો અહીંયા છે. સરસ. તો મળીએ થોડી વારમાં. તો ભાઈ મળી લીધું. જાની સરના બેન આવ્યા હતા. એટલા સ્વીટ હતા યાર. થેપલા પણ લાયા. તો થેપલા લઈ આવી. અહીંયા લંડનમાં થેપલા તો એવું થઈ ગયું છે મારા માટે કે ઓહો, શું સુખ મળ્યું છે. અને આજે મારે છે ને રાત્રે જમવાનો વિચાર નહોતો. સારું થયું થેપલા આવી ગયા. એટલે હું હવે થેપલા અને હિતિન સરે મરચાં આપ્યા છે, તો થેપલા અને મરચાં ખાઈશ. થેન્ક યુ સો મચ દીદીને કે લઈને આવ્યા થેપલા. અને હજી કીધું છે કે કંઈ કામ હોય તો કહેજો, ફરવા બરવા જવું હોય તો ફ્રી હઈશ ત્યારે એમને કહીશ કે આઈને લઈ જાઓ મને. મને ફરવું છે, શોપિંગ કરવી છે. શોપિંગ તો શું કરવાનું હવે, મારો સામાન જ એટલો છે, હું લઈ કેવી રીતે જઈશ. મને તો એમ થઈ ગયું છે એવું હશે ને તો અડધું હું રવિભાઈને આપીને જઈશ, એ લઈ આવશે. શું કહો છો? તો ભાઈ બેઠી છું, ખાઈલું થેપલું એકાદું. અને જમવું તો નથી આજે, મને એસિડિટી થઈ ગઈ છે યાર. સવારે એવું ખાધું ને ચણા ને મોણ જમવામાં. ચણાની દાળ હતી અને ફુલાવરનું શાક હતું, ફુલાવર બટાકાનું, અને બ્રેડ. ત્યારે થેપલા નહોતા. કંઈ નહીં, પણ આ થેપલા આવી ગયા છે તો અત્યારે આ જ ખાઈ લઉં છું. અને આંખમાં કંઈ જતું રહ્યું યાર. મળીએ પછી થોડી વારમાં. અરે યાર કંઈ ગયું આંખમાં મારા. આજે બધી ટુકડી બધી અમારી અલગ અલગ છે. અડધા શૂટ પર છે, અડધા અહીંયા છે. તો જે અહીંયા હતા એ લોકો અમે આટલામાં ફર્યા. અને આવે છે એ લોકો, મતલબ શૂટ એ લોકોનું અડધાનું અહીંયા છે શૂટ. શૂટ પણ ચાલુ જ છે હજી, એટલે આવશે હમણાં. તો પછી મળીએ અમે બધી ટુકડી ભેગી થઈએ એટલે. બરાબર, ચલો ટાટા. તો ફ્રેન્ડ, હું નીચે આવી ગઈ છું અને અમારા રવિભાઈએ બોલાય છે મને નીચે કે બધા આવ્યા છે આપણે મળવા માટે. આણંદ નડિયાદના છે બધા, અને એ લોકો આવવા માંગે છે આપણા બ્લોગમાં. આ છે, તમારું નામ શું છે? હરિભાઈ છે. કેટલું આવવું છે જો ને, મતલબ. હા, તમારું નામ? સ્નેહલભાઈ છે. તમારું નામ? હા, સરસ નામ છે તમારું. નિર્મિત. આ બધા છે, જોઈ લેજો આ બધા ચહેરા, યાદ રાખજો આ બધા ચહેરાઓને. અને બધા કહેતા હતા કે તમારા બ્લોગ્સમાં આવું છે, બ્લોગ્સમાં. હું એટલે જ આ ફોન લઈને આવી, પેલા ઉપર તો આ લોકો છે, જોઈ લો. આવી ગયા હવે તમે મારા બ્લોગ્સમાં. હવે મળવા આવ્યા છે તો મળી લઈએ આ લોકોને. અને રવિભાઈ આવી ગયા એટલે બધું ધીમે ધીમે ગુજરાત આવશે. અહીંયા ફેમિલી ને બધું અહીંયા આવી જશે. ખેરો બેરો બધું અહીંયા આવશે.
અમારું જો શૂટ ચાલુ છે તે બાજુ અમારા ડિરેક્ટર ઊભા છે. લાયક નાલાયક શૂટિંગ ચાલુ જ છે અમારું સવારનું. અમારું નહોતું આજે અમારે આરામ હતો. અમે થોડું ફરી આવ્યા. બીજી ઘણી વાર આવ્યા છો ને થોડા ના, હું પહેલી વાર આવી. કેવું લાગ્યું? સારું. જે ઓરિજિનલ લંડન તમને બતાવીશું. આ તો ખાલી બહારનું જ છે. મને ખબર છે, મેં બ્લોગ જોઉં છું એમને. એમના બ્લોગ જોઈએ છે અમે. આપણે ફાઇલ તૈયાર કરી આવવા માટે ને? હા. કઈ નહીં, હવે જે વિઝા થઈ ગયા લખ્યું છે. હોય, ગમે જ્યારે ત્યાં લખ્યું બોલાવી લેજો. તમે રોકાઈ તમે જાઓ ને એટલે પાછા રોકાઈ પછી અમે બહુ બધા કામ ત્યાં પેન્ડિંગ પડ્યા છે. બધા મારી રાહ જોઈને બેઠા. 14 તારીખે પોટલા 14 તારીખે એમને કરી છે ટિકિટ માં જતું જ રહેવાનું. ફરી શોધની આપણે કરી બોલાવીએ. હા, પછી બોલાવજો. કેમ કે ત્યાં સુધી એમની જિમ્મેદારી ને અહીંયા નથી. તો મળીએ થોડી વારમાં. બધાને મળી લો તમે લોકો પણ. બાય. બાય. તમારું નામ સરસ છે. થેન્ક યુ. ચાલો મળીએ. તો ફ્રેન્ડ, તમે કેટલાય દિવસથી કહેતા હતા કે अस्मित जी ક્યારે આવવાના છે, તો આવી ગયા છે. તો એમને મળાવી દઉં તમને. ચલો सर, मेरे सारे फैंस आपसे मिलने के लिए इतने बेताब थे, इतने मैसेजेस आए आपके लिए कि आप कब आओगे कि मैं बोल चुकी थी कि आप आने वाले हो. So, जी सर. पूछी ना હેલો હા સર. हाँ जी भाई शूट चालू है. हाय मैगी. तो भाई शूट चालू है लोगों જોઈ લો. फुल क्लियर प्लीज. ये हमारे ड्रोन वाले दादा है. देखो, अरे आपकी तो मैंने बहुत तारीफ सुनी. आप हो? नहीं हूँ. अरे वाह भाई, मैं ढूंढ रही थी आपको. आप किधर हो? आपके शॉट के तो बहुत तारीफ सुनी है. ये करके ले रहे हो आप भाई. ये बहुत अच्छा ड्रोन चलाते हैं. सर दादा आपका नाम? अमन जी है. फ्रॉम पंजाब, लुधियाना. आप बोल रहे थे ना उस दिन. हमारे जो कैमरा दादा पता है. सर चलो ले लो. दिन भी नहीं रात भी नहीं ऐसा हुआ. पीछे आ जाइए प्लीज. पीछे जा. ठल्ले हो जाए ठल्ले हो जाए टॉकी है ना? पीछे हो जाए ठल्ले हो जाए ये टॉकी है ना? हाँ टॉकी है ना? रोकी क्लब लगे से ले रहा इधर. બધે આવે જ છે. હું તો બ્લોગ મૂકીને પાછું નામ પણ લખીને મૂકું. मैंने एक्टिंग किया. क्या हुआ? एक्टिंग कर रहे हैं वो. यहाँ कम एक्टर है सर, आप कितनी करोगे? बहुत सारे हैं. प्रियंका जी आ गए थे. अरे सर, नहीं स्क्रीन पे लग रहे थे. रियल हुआ. थैंक यू सर, थैंक यू. ये तारीफ कर रहे हैं मेरी. देखो आप आ गए बहुत जगह. कितने ब्लॉग्स में हो? नहीं आओगे ना, प्रोड्यूसर हो. चलो भाई. हाँ सर देख लेते ना एक. सोनिया आगे जा. सोनिया गो आगे.
के रिवर्स તો ફ્રેન્ડ આવી ગઈ છું રૂમમાં, ફ્રેશ થઈ ગઈ છું, મોડું ધોઈ લીધું અને સવારે જલ્દી ઉઠવાનું છે, જલ્દી તૈયાર થવાનું છે, કેમ કે અહીંયાથી દૂર શૂટ છે અને આખો દિવસ ને કદાચ રાત્રે ત્યાં જ પાર્ટી છે, તો એ બધું છે એટલે કાલનો દિવસ થોડું બિઝી જવાનો છે. કાલનું શું હવે બિઝી જ જવાના છે કેમ કે અસ્મિતજી આવી ગયા છે, બીજા જે એક્ટર છે એ પણ આવવાના છે કાલે. તો અને મારા પણ બધા ઓળખીતા પાળખીતા મળી ગયા, મને એ લોકો પણ મળીને ગયા, મજા આવી એ લોકો સાથે મળીને. અને રંગ નામ હતું એમનું મસ્ત, મને તો બહુ ગમ્યું એમનું નામ, રંગ અવધૂત એવું કંઈક નામ હતું, હા એવું જ હતું. પણ બહુ સરસ બધા હતા અને બધાને મળીને બહુ જ આનંદ થયો, બહુ મજા આવી. અને બસ હવે સૂઈ જઈએ છીએ આરામથી, સવારે જલ્દી ઉઠવાનું છે, ભાગવાનું છે, રેડી થવાનું છે. ફટાફટ હું તો નાહી ધોઈ અને હું જ જાતે જ મેકઅપ કરી દઈશ અને રેડી થઈ જઈશ. હું રેડી થઈને રહીશ, પછી બીજાનું બધા જોતા રહેશે કેવી રીતે શું, પણ ફટાફટ રેડી થવું પડશે. જોઈએ છે હવે કેવી રીતે શું છે, પણ મળીએ. તો કંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે ખબર જ છે તમને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટાડા, ગુડ નાઇટ.